ચીનને જેકપોટ હાથ લાગ્યો છે. તેઓને વિશ્વની સૌથી મોટી સોનાની ડિપોઝિટ એટલે કે ગોલ્ડ રિઝર્વ મળ્યો છે, એ પણ $83 અબજ. અને આ સોનું 1000 ટન જેટલું હોઈ શકે છે. હ્યુનાન પ્રાંતના પિંગજિયાંગ કાઉન્ટીની અંદર વાંગુ ગોલ્ડ ફિલ્ડમાં 2000 મીટર ઊંડે 300 ટન અને 3000 મીટર ઊંડે 700 ટન એમ કુલ 1000 ટન કરતાં વધુ સોનું આમાં મળી શકે છે. જેણે આ પહેલા દક્ષિણ આફ્રિકાની અંદર સાઉથ ડીપ ખાણમાં 900 મેટ્રિક ટન મળ્યું હતું, એનો રેકોર્ડ વટાવી દીધો છે. તો ચીન જે છે એ આ સાથે પહેલાથી જ 2000 ટનથી વધુનો અનામત ભંડાર સાથે વૈશ્વિક સોનાના બજારમાં પ્રભુત્વ ધરાવે છે. ભારત પણ ગોલ્ડ માઇનમાં પાછળ નથી. KGF તમે નામ સાંભળ્યું જશે, કોલાર ગોલ્ડ ફિલ્ડ કર્ણાટકમાં આવેલી છે અને 1880માં એમાં ખાણકામ ચાલુ થયું છે. છેક 3.2 કિલોમીટર સુધી ઊંડાઈ સુધી એ ખોદવામાં આવેલી છે. 2001માં આ ખાણકામ રોકવામાં આવ્યું અને હજી પણ એની અંદર સંભાવનાઓ છે ગોલ્ડ મળવાની. હુટ્ટી ગોલ્ડ માઇન એ પણ કર્ણાટકમાં છે. મહાભારત અને રામાયણમાં એનો ઉલ્લેખ છે. ગણજૂર કે જે કર્ણાટકમાં છે, જે હજી શરૂ નથી થઈ. જોનાગીરી જે આંધ્રપ્રદેશમાં છે અને રામાગીરી પણ આંધ્રપ્રદેશની અંદર છે. જોનાગીરી ભારતની પ્રથમ ઓપન પીટ સોનાની ખાણ હશે. ઝારખંડની અંદર લાવા ગોલ્ડ માઇન્સ છે અને હમણાં જ 2020માં આપણને 700 ટન જેટલી સંભાવનાઓ ધરાવતી સોનભદ્ર ઉત્તર પ્રદેશમાં પણ મળી છે. બિહારના જમુઈમાં 222 મેટ્રિક ટન સોનું ધરાવતા ગોલ્ડની ખાણની જે સંભાવનાઓ છે, જેના ઉપર GSI 2 વર્ષથી સર્વે કરી રહી છે. તો આવી રસપ્રદ માહિતી માટે મારી ઇન્સ્ટા આઈડી ઓફિસર કરંટને ફોલો કરી લો. જય હિન્દ.